ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મોન્ટુ પટેલ, જેના પર સીબીઆઈએ સકંજો કસ્યો છે. મોન્ટુ પટેલ અને પીસીઆઈના અન્ય અધિકારીઓ પર આરોપ છે તેમણે કેટલીક કોલેજોને માન્યતા આપવા માટે લાંચની માંગણી કરી હતી. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેનની ચૂંટણી માટે મોન્ટુ પટેલે દિલ્હીની હોટલ કનોટમાં 15 રૂમ બુક કરાવ્યા હતા. જુદા જુદા દરે હોટલના રૂમ બુક કરાવી નાણાં ચૂકવ્યા હતા. સેન્ટ્રલ કાઉન્સિલની 114મી બેઠકમાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ તરીકે ચૂંટાયા બાદ મોન્ટુ પટેલે કેટલાક સભ્યોની મુખ્ય હોદ્દા પર નિમણૂક કરી હતી. એટલું જ નહીં, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની સિસ્ટમમાં નકલી ઇન્વર્ટ નંબરો, જૂની તારીખોની એન્ટ્રી અને છેડા કરેલી ફાઇલોનો પણ ઉપયોગ મોન્ટુ પટેલ અને તેમના સહયોગીઓએ કર્યો હોવાનું ખુલ્યું છે. પીસીઆઈના વરિષ્ઠ હોદ્દા પર બઢતી આપવામાં આવી હતી. આ ઉપરાંત ફાર્મસી કાઉન્સિલની બેઠકમાં સ્થળ પર નિરીક્ષણની પ્રથા બંધ કરાઈ. મંજૂરી માટે 908 અરજીઓ મળી હતી, જેમાંથી 870 અરજી શોર્ટલિસ્ટેડ કરવામાં આવી છે. બાદમાં ઝૂમ કોન્ફરન્સ વડે માળખાકીય સુવિધા અને ફેકલ્ટીનું મૂલ્યાંકન કરી કોલેજોને મંજૂરી આપી દેવામાં આવી હતી. કેટલાક કિસ્સાઓમાં તો મંજૂરીની પ્રક્રિયા 7 થી 8 મિનિટમાં જ પૂરી કરી દેવાઈ હતી. તો મોન્ટુ પટેલનું જે નામ સામે આવ્યું છે, ત્યારબાદ સીબીઆઈએ તેની તપાસ શરૂ કરી છે. ત્યારે અનેક ખુલાસા હવે મોન્ટુ પટેલને લઈને થઈ રહ્યા છે. મોન્ટુ પટેલનું 4000 કરોડથી પણ વધુનું મહાકૌભાંડનો આરોપ તેની ઉપર લાગ્યો છે. મોન્ટુ પટેલ પર 4000 કરોડથી પણ વધુના ભ્રષ્ટાચારનો આરોપ. ભાજપ યુવા મોરચાનો યુથ ડેવલપ સેલનો સ્ટેટ ઇન્ચાર્જ મહાકૌભાંડી હોવાનો આરોપ લાગ્યો છે. તો મોન્ટુ પટેલને લઈ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. મોન્ટુ પટેલને મોટો બનાવનાર કોણ છે? મોન્ટુ પટેલનો રાજકીય આકા કોણ છે? કારણ કે મોન્ટુ પટેલ સીધો જ ભાજપ સાથે જોડાયેલો હતો. મોન્ટુ પટેલને આટલા મોટા પદ પર પહોંચાડનાર કોણ છે? તેની પાછળનું પીઠબળ કોણ છે? મોન્ટુ પટેલના પોલિટિકલ ગોડફાધર કોણ છે? અનેક સવાલો અહીંયા થઈ રહ્યા છે. જે રીતનું કૌભાંડ, 4000 કરોડનું કૌભાંડ મોન્ટુ પટેલે આચર્યું છે. કૌભાંડના આરોપ બાદ મોન્ટુ પટેલ હાલ ક્યાં છે? મોન્ટુ પટેલ કયા ભૂગર્ભમાં ઉતરી ગયો છે? તેને લઈને પણ પ્રશ્નો અહીંયા ઉભા થઈ રહ્યા છે. તો ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલના નિવાસ સ્થાને સીબીઆઈએ દરોડા પાડ્યા. જુંડાલ સ્થિત બંગલા ઉપર ગુરુવારે સીબીઆઈની ટીમ ત્રાટકી હતી. મોન્ટુ પટેલ પર કોલેજની માન્યતા આપવા બદલ લાંચ લેવાનો પણ આરોપ લાગ્યો છે. મોન્ટુ પટેલ અને તેના સહયોગીઓ પર પીસીઆઈમાં નકલી ઇન્વર્ટ નંબર, બેકડેટ એન્ટ્રીઝ અને ફાઇલોમાં હેરાફેરી કરી પોતાને અને પોતાના સાથીઓને મોટા પદ ઉપર બેસાડવાના આરોપો પણ મોન્ટુ પટેલ ઉપર લાગી ચૂક્યા છે. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ મોન્ટુ પટેલ વિરુદ્ધ ગોબાચારી અને છેતરપિંડીના આરોપ લાગ્યા છે. આ ઝુંડાલ ખાતે આવેલું તેમનું ભવ્ય આલિશાન બંગલો છે કે મોન્ટુ પટેલની વિરુદ્ધ સીબીઆઈ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. મોન્ટુ પટેલનું આ જે ઝુંડાલ ખાતે આવેલું ઘર છે તેમાં પણ સીબીઆઈ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તે ઉપરાંત દિલ્હી ખાતે આવેલા ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ઓફિસ અને તેની ઘરમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આમ ઝુંડાલ ખાતે આ આલિશાન ભવ્ય મહેલ જેવા બંગલામાં મોન્ટુ પટેલ રહેતો હતો અને આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો. મોંઘી દાટ ગાડીઓ પણ તેમના બંગલામાં પડી છે. આ મોંઘી દાટ લાખો રૂપિયાની ગાડીઓમાં મોન્ટુ પટેલ ફરતો હતો અને તેની પર જે લાગેલા આક્ષેપ છે તે અનુસાર ફાર્માસ્યુટિકલ જે ફાર્મા કોલેજો હોય તેની મંજૂરીમાં તે ભ્રષ્ટાચાર અને પૈસા લેતો હતો. તેમની વિરુદ્ધ અનેક ફરિયાદો થઈ હતી. અનેક ફરિયાદો બાદ સીબીઆઈ દ્વારા વિધિવત રીતે આજે એફઆઈઆર નોંધવામાં આવી છે. આમ કહી શકાય કે ફાર્માસ્યુટિકલ કાઉન્સિલ છે તે ફાર્મા કોલેજ હોય છે તેમની મંજૂરી આપવાનું કામ કરતી હોય છે અને આ મંજૂરી પ્રક્રિયામાં મહારાષ્ટ્ર સહિતની જે દેશભરમાં ફાર્મસી કોલેજો છે તેમને મંજૂરીમાં લાખો કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના તેની વિરુદ્ધ આક્ષેપો થયા છે અને સીબીઆઈ દ્વારા હાલમાં આ કેસમાં તપાસ ચાલી રહી છે. કેમેરા પર્સન કૃણાલ ભાવસાર સાથે ચેતન બામભણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ. તો ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલે ત્યાં દરોડા મામલે ફાર્મસી હિત સમિતિના પ્રમુખ રાજેશ પટેલનું કહેવું છે કે સીબીઆઈએ દરોડા પાડવામાં વિલંબ કર્યો. મોન્ટુ પટેલે મોટા ભાગની રકમ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધી છે. તેમણે મોન્ટુ પટેલના સભ્ય પદ પર પણ સવાલો ઊભા કર્યા છે.
ખરેખર જે અધ્યક્ષ તરીકે જે નિમણૂક થઈ એ ખરેખર પહેલાં પીસીઆઈના કાઉન્સિલિંગ જે સ્ટેટ વાઇઝ હોય એના મેમ્બરો હોય એ મેમ્બરોનું ઇલેક્શન થાય અને એને વોટ આપે અને નકર ખરેખર એવો રૂલ છે કે ખરેખર પીસીઆઈનો જે સભ્ય અહીંયા હોય એ સભ્યતા પીસીઆઈનો ચેરમેન બની શકે. પણ અહીંયા કેવું થયું કે મોન્ટુ પટેલ અહીંયા ઇલેક્શન કાઉન્સિલનું ઇલેક્શન થયું એટલે હારી ગયો એક વખત પછી એને શું કર્યું કે ભાઈ મેમ્બર જ નથી તો ચેરમેન કઈ રીતે રહી શકે. એવું એટલું પોલમપોલ ચાલ્યું કે 6 મહિના સુધી એને મેમ્બરશીપ બીજા સ્ટેટમાંથી દીવ દમણમાંથી જઈને લઈ આવ્યો. હવે દીવ દમણમાં કોને સપોર્ટ કર્યો તો તમને ખબર છે કે તારા કોણ તારો સીએમ છે કે શું છે એ રીતે એની ઓળખાણ લઈને ત્યાંથી એ દમણનો મેમ્બર બન્યો અને મેમ્બર બનીને પાછા ફરીથી તાંતા ચેરમેન તરીકે એમને એનો હોલ્ડ રહ્યો અને પછી આના પરિસ્થિતિ ચાલુ રહીને એને પૈસા ઉઘરાવવાનું ચાલુ રાખ્યું. તો મોન્ટુ પટેલ પર 4,000 કરોડના કૌભાંડના આરોપો લાગ્યા છે. ત્યારે જોઈએ કેવી રીતે કૌભાંડો તેણે આચર્યા છે અમારા સહયોગી ઝિલન પાસેથી. જી સહયોગી, આજે કૌભાંડ આચરવામાં આવ્યું. મોન્ટુ પટેલે ફાર્મસી કોલેજને આડેધડ મંજૂરી આપી અને આટલું મોટું કૌભાંડ આચર્યું. કોલેજ દીઠ 15 થી 20 લાખની રકમ તે લેતો હતો તે પ્રકારનો આરોપ લાગ્યો છે. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની દિલ્હીમાં નવી ઓફિસ તેણે બનાવી હતી. આ ઉપરાંત દિલ્હીના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં નવી ઓફિસ પાછળ 110 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો. નકલી ઇનવર્ડ નંબર બેકેટ એન્ટ્રીઝ કરવાનો આરોપ તેની ઉપર લાગ્યો છે. અનેક કૌભાંડ જે રીતે આચરવામાં આવ્યા, જીપીએસસીની ફાઇલોમાં હેરાફેરી તેણે કરી તેવો પણ આરોપ લાગ્યો છે. મોન્ટુ પટેલે પોતાના સાથીઓને મોટા પદ ઉપર બેસાડ્યા હતા અને આખો ભ્રષ્ટાચાર તે આ રીતે આચરતો હતો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે વિદ્યાર્થીઓ વગરની કોલેજને પણ તેણે મંજૂરી આપી દીધી છે. આવી 23 કોલેજને તેણે મંજૂરી આપી. ફાર્મસી કોલેજ જર્જરિત હોવા છતાં પણ તેને તે મંજૂરી આપી દેતો હતો. ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની 23 કોલેજોને ખોટી રીતે મંજૂરી તેણે આપી છે. તો સીબીઆઈની તપાસમાં આવી કોલેજોની અંદર ખામી જોવા મળી છે. સીબીઆઈની તપાસ ચાલી રહી છે. કેટલીક કોલેજોમાં ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ પણ નહોતા છતાં પણ આવી કોલેજોને મંજૂરી આપી દેવામાં આવી. તો આખું મહાકૌભાંડ જે રીતે આચરવામાં આવ્યું. મોન્ટુ પટેલ ગુજરાત ફાર્મસી કાઉન્સિલનો પ્રેસિડેન્ટ હતો. દીવ દમણ અને ગુજરાત બંનેની મેમ્બરશિપ તેની પાસે હતી. ગુજરાતનો પ્રેસિડેન્ટ હતો ત્યારે પીસીઆઈમાં તે નોમિનેટ થયો હતો. તો બીજા કાર્યકાળની ચૂંટણીમાં મોન્ટુ પટેલ હારી ગયો હતો. તો છતાં પણ મોટું કૌભાંડ આચર્યું. હારી જતા પીસીઆઈમાં નોમિનેશન થયું નહોતું. તો નિયમની વિરુદ્ધ જઈ અને દીવ દમણથી તે ખોટી રીતે નોમિનેશન કરાવીને આવ્યો હતો. આ ઉપરાંત એક વ્યક્તિ એક રાજ્યમાંથી એક જ વખત મેમ્બરશિપ લઈ શકે છે, આ તેનો નિયમ છે. છતાં પણ ખોટી રીતે તેણે મેમ્બરશિપ લીધી હતી. દીવ દમણ અને ગુજરાત બંનેની મેમ્બરશિપ તેણે લીધી હતી. ભાજપ સાથે મોન્ટુ પટેલ જોડાયેલો છે. મોન્ટુ પટેલ ભાજપ યુવા મોરચાનો પદાધિકારી રહી ચૂક્યો છે. તો હાલ ભાજપ યુવા મોરચામાં યુથ ડેવલપમેન્ટ સેલનો સ્ટેટ ઇન્ચાર્જ તે છે. મોટા હોદ્દા પર છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સાથે તે ગાઢ ગરબો ધરાવે છે અને આટલું મોટું કૌભાંડ તેણે આચર્યું છે. ગુજરાતમાંથી પીસીઆઈના પ્રમુખ તરીકે બિનહરીફ તે ચૂંટાયો હતો. એટલે કે ચોક્કસથી મોટા માથાઓનો હાથ છે. પીસીઆઈના અધ્યક્ષ તરીકે રહેવા માટે 15 કરોડનો બંગલો પણ તેના માટે બનાવવામાં આવ્યો. તો મોન્ટુ પટેલ પાસે અમદાવાદ સહિત 10 સ્થળો ઉપર બંગલા આવેલા છે. માત્ર અમદાવાદ નહીં, 10 સ્થળો પર બંગલા છે. મોન્ટુ પટેલ પાસે 9 જેટલી લક્ઝુરિયસ કારનો કાફલો પણ છે. તો મોન્ટુ પટેલ કે જેને મોટો હોદ્દો મેળવ્યો અને મોટું કૌભાંડ પણ તેને આ રીતે આચર્યું. શિવાંગીની.